ઇન્ટ્રોડક્શન બાદ આપણે ફેઝ રૂલ છે તેનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા કે મેઇનલી આપણે ફેઝ રૂલ કોને કહીશું? તો ફેઝ રૂલ આપણે કે રિલેશનશિપ બિટવીન ફેઝ કમ્પોનન્ટ અને ડિગ્રી ઓફ ફ્રીડમ જે કેમિકલ સિસ્ટમની અંદર આપણને ત્રણેય વચ્ચે જે રિલેશન જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ કે ફેઝ રૂલ. તો ફેઝ રૂલની અંદર આપણે જે ફેઝ કમ્પોનન્ટ અને ડિગ્રી ઓફ ફ્રીડમ જે જોવા મળે છે તેને આપણે ડીપમાં જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેઝ. તો ફેઝ આપણે કોને કહીશું? મેં હમણાં જ વાત કરેલી કે ફેઝ આપણે જે કોઈ પણ આપણને હોમોજીનિયસ મીડિયમ આપેલું છે કે હોમોજીનિયસ મીડિયમ એટલે એના સ્ટાર્ટિંગ ટુ એન્ડ પોઈન્ટ સુધી તમે શું કરો છો એને કન્ટિન્યુઅસ એને ટ્રાન્સપરન્સીમાં જોઈ શકો છો. તેની અંદર કોઈ તમને સેપરેટ થયેલા લેયર કે એવું જોવા મળતું નથી. એ જે હોમોજીનિયસ મીડિયમ છે એને તમે એઝ અ ફેઝ તરીકે કન્સિડર કરશો. તો અહીંયા આપણને ડેફિનેશન પણ આપેલી છે. તો ડેફિનેશનમાં આપણને એવું કીધેલું છે કે કોઈ પણ હિટ્રોજીનિયસ આપણને એક મીડિયમ આપેલું છે. કોઈ પણ હિટ્રોજીનિયસ મીડિયમ છે. જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ વોટરનું. તો વોટર તમને ખબર છે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે પણ કાઉન્ટ કરેલી કે 2 ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને જોવા મળે છે. તો એની અંદર આપણને લોકોને ખ્યાલ છે કે વોટર છે આપણને વેપર ફોર્મમાં, સોલિડ ફોર્મમાં એન્ડ વોટર આપણને લિક્વિડ ફોર્મમાં જોવા મળે છે. તો અહીંયા ધારો કે આપણે કન્સિડર કરીએ તો અહીંયા વેપર ફોર્મ વોટર, અહીંયા લિક્વિડ ફોર્મમાં વોટર છે અને અહીંયા સોલિડ ફોર્મમાં તમને વોટર આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ધારો કે આ જે મીડિયમ છે, આ જે સિસ્ટમ છે એને આપણે હિટ્રોજીનિયસ સિસ્ટમ કહી શકીએ છીએ. હિટ્રોજીનિયસ સિસ્ટમ. તો હિટ્રોજીનિયસ સિસ્ટમ આપણને આપેલી છે કારણ કે અહીંયા કંઈ પણ આપણને સેમ જોવા મળતું નથી. તો હવે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર જ્યારે કોઈ પણ હોમોજીનિયસ મીડિયા આવેલા આપણને જોવા મળે છે તેને આપણે ફેઝ કહીશું. તો વન ફેઝ તરીકે તમે કન્સિડર કોને કરશો? ધારો કે અહીંયા વેપરનો આપણને એક ફેઝ આપેલો છે તેની અંદર માત્ર તમને ખાલી વેપર જ જોવા મળે છે. એવી જ રીતના તમને અહીંયા લિક્વિડ ફેઝ આપેલું છે તેની અંદર માત્ર તમને સ્ટાર્ટિંગ ટુ એન્ડ પોઈન્ટ સુધી ટ્રાન્સપરન્ટલી લિક્વિડ જ તમને અસર જોવા મળે છે. એવી જ રીતના સોલિડ કે સોલિડની અંદર તમે વાત કરો તો શું જોવા મળે છે આપણને કન્ટિન્યુઅસલી સોલિડ જોવા મળે છે. એટલે કે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર 2 અથવા મોર આપણને હોમોજીનિયસ જે મીડિયમ જોવા મળે છે એને જ આપણે શું કહીશું? ફેઝ કહીશું. તો ફેઝ વિશે આપણે વધારે ડિટેલ જોઈએ તો ફેઝ હોય છે એની અંદર આપણને ફેઝ ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે. તો ફેઝની અંદર ફેઝ ઇક્વિલિબ્રિયમ આપણે કોને કહીશું? કે ધારો કે સોલિડ છે તો સોલિડને તમે જ્યારે એની બોઇલિંગ પોઈન્ટ સુધી અથવા અહીંયા લિક્વિડની વાત કરીએ તો લિક્વિડ અહીંયા તમને વોટર આપેલું છે તો લિક્વિડને તમે બોઇલિંગ પોઈન્ટ સુધી જશો તો લિક્વિડનું કન્વર્ઝેશન શેમાં થશે? વેપરમાં. તો લિક્વિડ અને વેપર જ્યારે બને છે ત્યારે એની વચ્ચે એક આપણને બાઉન્ડ્રી જોવા મળે છે. એ બાઉન્ડ્રીને જ આપણે શું કહીશું? ફેઝ ઇક્વિલિબ્રિયમ. એવી જ રીતના લિક્વિડને તમે એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી લઈ જશો ત્યારે લિક્વિડનું કન્વર્ઝેશન આપણને સોલિડમાં થતું જોવા મળે છે. તો લિક્વિડ અને સોલિડ વચ્ચે પણ આપણને કંઈક બાઉન્ડ્રી જોવા મળે છે. તો એ બાઉન્ડ્રી છે એને જ આપણે શું કહીશું? ફેઝ ઇક્વિલિબ્રિયમ. અને ફેઝની અંદર તમને ભલે હિટ્રોજીનિયસ સિસ્ટમ આપેલી છે તો એની અંદર કોઈ પણ તમને હોમોજીનિયસ મીડિયમ આપેલા છે તો એ બધા હોમોજીનિયસ મીડિયમ એટલે કે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર હોમોજીનિયસ જે મીડિયમ આપેલા છે બધાની વચ્ચે તમને એક બાઉન્ડ્રી છે તે સ્પેસિફિક જોવા મળે છે. તો ફેઝ આપણે કોને કહીશું? સમજાઈ ગયું કે ફેઝ આપણે એને કહીશું કે જેની અંદર આપણને સ્પેસિફિક હોમોજીનિયસ મીડિયમ જોવા મળે છે. એની સ્પેસિફિક રીતે આપણને એનું ગોઠવણી છે તે જોવા મળે છે. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ વોટર લઈએ તો વોટરની અંદર તમે શુગર એડ કરો છો તો આપણને લોકોને એવો સવાલ થાય કે વોટર તો લિક્વિડ ફોર્મમાં છે એની અંદર આપણે શુગર એડ કરશું તો શુગર તો સોલિડ ફોર્મમાં છે તો એના 2 ફેઝ હોવા જોઈએ. પણ નહીં, તેના કેટલા ફેઝ થશે? આપણને 1 ફેઝ જોવા મળે છે. શું કામ? કારણ કે વોટર તમે લીધેલું છે એની અંદર તમે શુગર એડ કરો તો શુગર છે વોટરની અંદર ડિઝોલ્વ થાય છે. તો ડિઝોલ્વ થવાના લીધે ફર્ધર તે પોતે એઝ અ લિક્વિડ ફોર્મમાં જ આપણને વોટર જોવા મળે છે. તો એને આપણે 1 ફેઝ છે એવું કહીશું. તો ફેઝ વિશેની અહીંયા આપણે ડેફિનેશન જોઈએ તો હિટ્રોજીનિયસ સિસ્ટમ કન્સિસ્ટ 2 or more homogeneous parts separate. એ આપણને હિટ્રોજીનિયસ સિસ્ટમ આપેલી છે તેની અંદર 2 or more homogeneous medium છે શું થાય છે? સેપરેટ થાય છે. સેપરેટ શેનાથી જોઈ શકીએ છીએ? અહીંયા આપેલી બાઉન્ડ્રી થ્રુ. તો
અહીં સેપરેટ થાય છે ફ્રોમ ઈચ અધર ડિસ્ટિંક્ટ બાઉન્ડ્રી. ડિસ્ટિંક્ટ બાઉન્ડ્રી એટલે કે આપણને ચોક્કસ બાઉન્ડ્રી થ્રુ આપણે ડિફરન્ટ હોમોજીનિયસ મીડિયમ છે એને સ્પેસિફિકલી આપણે ડિરાઈવ કરી શકીએ છીએ અથવા એને ડિફાઇન કરી શકીએ છીએ. એન્ડ ફેઝની અંદર એક ઇમ્પોર્ટન્ટ નોટ આપણે જોઈએ તો ફેઝની અંદર તમે જ્યારે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર તમને અલગ હોમોજીનિયસ મીડિયમ એની ડેફિનેટ બાઉન્ડ્રી તમને આપેલી છે કે તમે સ્પેસિફિક અહીંયા વેપર છે, અહીંયા લિક્વિડ છે, અહીંયા સોલિડ છે, તમે સ્પેસિફિક છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે સિસ્ટમની અંદરથી તમારે લિક્વિડને સેપરેટ કરવું છે તો આટલો એરિયા તમે સેપરેટ કરશો તો આપણને ખ્યાલ આવી જશે અહીંયાથી લિક્વિડ દૂર થાય છે, આટલો એરિયા તમે દૂર કરશો એટલે સોલિડ દૂર થાય છે, અને આટલો એરિયા તમે દૂર કરશો એટલે વેપર દૂર થાય છે. તો હિટ્રોજેનિયસ સિસ્ટમની અંદર અહીંયા બાઉન્ડ્રીથી આપણે કોઈ પણ તમને જે કમ્પોનન્ટ છે અથવા તમારો કોઈ પણ વન ફેઝ તમે અલગ અથવા સેપરેટ એને કરી શકો છો. એટલે કે તમને ડિફરન્ટ થ્રી ફેઝ આપેલા છે લિક્વિડ, વેપર એન્ડ સોલિડ. તો ત્રણેય ફેઝ છે એને તમે સેપરેટ કરી શકો છો. તો ફેઝની અંદર શું કીધું છે બીજું આપણને ધીસ હોમોજીનિયસ શું કીધું છે કે આપણને ફેઝ કોને કહીશું કે કોઈ પણ એક ફેઝ. અહીંયા આપણે વાત કરીએ એક મેં બીકર લીધેલું છે તો તેની અંદર અહીંયા સુધી મેં વોટર ફિલઅપ કરેલું છે. આ વોટર છે તો વોટર આખા પાત્રની અંદર મારું વોટર ભરેલું છે એટલે વોટર મારું શું થશે વન ફેઝ થશે. હવે આની અંદર હું શુગર એડ કરીશ તો શુગર એડ કરીશ અથવા સોલ્ટ પણ એડ કરી શકું NaCl. તો જ્યારે એડ કરીશ ત્યારે શું થશે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સોલ્ટ આવશે અને કન્ટિન્યુઅસલી એને આપણે શું કરશું પોતે આની અંદર ડિઝોલ્વ થઈ જશે. તો જ્યારે ડિઝોલ્વ થશે ત્યારે સોલિડનું શું થશે લિક્વિડ ફોર્મમાં આપણને એનું સોલ્યુશન પ્રિપેર થશે. તો સોલ્યુશન તમે જો ઉપરથી જોશો તો અહીંયા સુધી આપણને કોઈ પણ સોલિડ પાર્ટ જોવા મળતો નથી, કન્ટિન્યુઅસ સોલ્યુશન જ જોવા મળે છે. તો આને આપણે શું કહીશું વન ફેઝ કહી શકીએ. તો આને આપણે વન ફેઝ કહે તો આપણે શું કહી શકીએ છીએ કે ફેઝ કોને કહીશું જે આપણને હોમોજીનિયસ જોવા મળે છે, એની ટ્રાન્સપરન્સી કન્ટિન્યુઅસ આપણને જળવાયેલી જોવા મળે છે, એની અંદર કોઈ પણ પ્રકારનું આપણને લેયર અથવા બાઉન્ડરી જોવા મળતી નથી, એને જ આપણે ફેઝ કહીશું. એન્ડ સેકન્ડ ફિઝિકલી ડિસ્ટિંક્ટ એટલે એની ફિઝિકલી ચોક્કસ આપણને ગોઠવણી જોવા મળે છે. ફિઝિકલ એટલે એના ચેન્જીસ કંઈક જોવા મળે. ધારો કે મેં લિક્વિડ ફોર્મમાં વોટર લીધેલું છે તો લિક્વિડ ફોર્મમાં વોટર મેં લીધેલું છે અને અમુક કોન્સન્ટ્રેશન અથવા પ્રેશર અથવા હું ટેમ્પરેચર આપીશ તો એની ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થશે. તેની ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થઈને પોતે બોઇલિંગ થઈને વેપરમાં કન્વર્ટ થાય છે એન્ડ બોઇલિંગ થઈને વોટરમાં કન્વર્ટ થયું. એવી જ રીતના લિક્વિડ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ સુધી લઈ જઈશ તો પોતે સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. તેની ફિઝિકલ જે પ્રોપર્ટી હોય છે કે ફિઝિકલી ડિસ્ટિંક્ટ એની ફિઝિકલની જે ચોક્કસાઈ હોય છે આપણને જળવાયેલી જોવા મળે છે. અને ડાયરેક્ટ સોલિડ ઇવોપોરેશન કરશું તો આપણને વેપરમાં કન્વર્ટ થતું જોવા મળે છે. પરંતુ બધાની વચ્ચે આપણને બાઉન્ડ્રી જોવા મળે છે. તો હવે આપણે ફેઝની અંદર જોઈએ કે સિસ્ટમમાં આપણને કેવા પ્રકારનું ચોક્કસ આપણને ડિસ્ટિંક્ટ છે તે જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેઝ ડિસ્ટિંક્ટ પાર્ટ ઓફ સિસ્ટમ કે ફેઝ ડિસ્ટિંક્ટ આપણને આખી સિસ્ટમની અંદર કેવી રીતના જોવા મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે કેમિકલી એન્ડ ફિઝિકલી યુનિફોર્મ. ફર્સ્ટ ઓફ ઓલ મેં વોટર લીધેલું છે તો વોટર છે તો વોટરનો ફોર્મ્યુલા શું હોય છે H2O. વોટરનો ફોર્મ્યુલા H2O હોય છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ તો વોટરનો ફોર્મ્યુલા H2O છે. તો શું કીધું છે કેમિકલી એન્ડ ફિઝિકલી યુનિફોર્મ કે વોટરનો ફોર્મ્યુલા H2O છે. તો હવે વોટરને હું અમુક ટેમ્પરેચર આપીશ અને મેલ્ટિંગ પોઈન્ટ સુધી હું ટેમ્પરેચર આપીશ એટલે એનું કન્વર્ઝેશન શેમાં થશે સોલિડમાં. અને બોઇલિંગ પોઈન્ટ સુધીનું હું ટેમ્પરેચર આપીશ એનું કન્વર્ઝેશન શેમાં થાય છે વેપરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર એની ફિઝિકલ પ્રોપર્ટીમાં ચેન્જીસ થાય છે બટ એની કેમિકલ પ્રોપર્ટી અહીંયા H2O હોય છે તો એનું આપણે જ્યારે વેપર ફોર્મમાં કન્વર્ટ કરીએ તો H2O ના ફોર્મ્યુલામાં કે ચેન્જીસ થતો આપણને જોવા મળે છે. એવી જ રીતના સોલિડમાંથી આપણે વેપર ઇવોપોરેશન કરશું તો વેપરમાં કન્વર્ટ થશે તો H2O ના ફોર્મ્યુલામાં કે આપણને ચેન્જીસ થતો જોવા મળે છે તો કે નહીં. તો એની કેમિકલ અને ફિઝિકલી આપણને યુનિફોર્મ જોવા મળે છે. તો ફેઝમાં મોસ્ટ આપણને ઇમ્પોર્ટન્ટ નોટ છે કે ફેઝ હંમેશા એટલે કે કોઈ પણ તમે સોલ્યુશન લઈ લો અહીંયા આપણે વોટર લીધેલું છે એવી રીતના સલ્ફર લઈ શકીએ અથવા બીજા કોઈ પણ કમ્પોનન્ટ છે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ થ્રી ફેઝમાં આપણને જોવા મળે છે. એટલે કોઈ પણ તમે કમ્પોનન્ટ લઈશો તો એના પણ એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી આપણને
મળે છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ સેપરેટ ફ્રોમ અધર પાર્ટ ઓફ સિસ્ટમ. એટલે કે અહીંયા આપણને તમને સોલ્યુશન વોટર આપેલું છે. અહીંયા આપણને વોટર આપેલું છે, તો અહીંયા લિક્વિડ ફેઝમાં છે, અહીંયા વેપર ફેઝમાં છે, અહીંયા સોલિડ ફોર્મમાં છે. તો શું કીધું છે કે તમે કોઈ પણ ફેઝને સેપરેટ કરી શકો છો. અહીંયા આપણને કેટલા ફેઝ જોવા મળે છે? 1 2 3. તો આપણને એક લિક્વિડ ફેઝ, એક વેપર ફેઝ અને થર્ડ સોલિડ ફેઝ જોવા મળે છે. તો ત્રણેય ફેઝને તમે સિસ્ટમ, આપણી હિટ્રોજીનિયસ સિસ્ટમ આપણને આપેલી છે, તો હિટ્રોજીનિયસ સિસ્ટમમાંથી તમે ત્રણેય ફેઝને આસાનીથી કોઈ પણ એક ફેઝને અલગ કરી શકો છો. એન્ડ બાઉન્ડ્રી બાય ડેફિનાઇટ સરફેસ, એટલે એની બાઉન્ડ્રી, તો બાઉન્ડ્રી કઈ થશે? લિક્વિડ અને વેપરની બાઉન્ડ્રી, સોલિડ અને વેપરની બાઉન્ડ્રી, લિક્વિડ અને સોલિડની બાઉન્ડ્રી. તો એની બાઉન્ડ્રી છે, એનો સરફેસ એરિયા આપણે ચોક્કસલી જાણી શકીએ છીએ. એટલે કે એની વચ્ચે આપણને ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે. એન્ડ ઇન્ટરડાયનેમિક ઇક્વિલિબ્રિયમ વિથ અધર ફેઝ, કે શું કીધું છે કે બંને ફેઝ, ધારો કે તમને આ અહીંયા લિક્વિડ ફેઝ આપેલું છે, તો આ ફેઝ 1 થયું, અહીંયા વેપર ફેઝ છે તો ફેઝ 2 થાય છે, અહીંયા સોલિડ છે તો ફેઝ 3 થાય છે. તો બધા ફેઝ વચ્ચે આપણને ડાયનામિક ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે. એટલે કે આપણે લિક્વિડ ને સોલિડ થી અલગ કરી શકનારી આપણને બાઉન્ડ્રી આસાનીથી જોવા મળે છે, અથવા લિક્વિડ ને વેપર થી સેપરેટ કરી શકતી બાઉન્ડ્રી આપણને જોવા મળે છે. એવી જ રીતના ઇવોપોરેશન થશે તો સોલિડ થી વેપર ની પણ બાઉન્ડ્રી આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણને ફેઝની કેરેક્ટરિસ્ટિક પણ કહી શકીએ કે આપણે સિસ્ટમની અંદર ફેઝ છે તો ફેઝને કેવી રીતના આપણે એને વધારે ક્લેરિફિકેશન છે તે આપી શકીએ છીએ. તો આ એના હતા કે સિસ્ટમની અંદર તમને ફેઝ આપેલું છે, તો ફેઝ મેઇનલી આપણે કોને કહીશું કે જે હોમોજીનિયસ મીડિયમ છે એને આપણે ફેઝ કહીશું. ફેઝને તમે આસાનીથી અલગ પણ સેપરેટ પણ કરી શકો છો. અથવા ફેઝ, તો હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર તમને ધારો કે 3 ફેઝ આપેલા છે, તો 3 ફેઝની તમને બાઉન્ડ્રી પણ શું જોવા મળે છે? આપણને ઇક્વિલિબ્રિયમ છે તે જોવા મળે છે. તો ફેઝની આપણે સિમ્પલ ડેફિનેશન લઈએ તો ફેઝ આપણે કોને કહીશું કે હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર 2 ઓર મોર હોમોજીનિયસ મીડિયમ આપણને જોવા મળે છે, એને જ આપણે શું કહીશું? એને ડિસ્ટિંક્ટ બાઉન્ડરી પણ, એટલે કે ચોક્કસ બાઉન્ડરી સહિત આપણને જોવા મળે છે, એને જ આપણે શું કહીશું? ફેઝ કહીશું. એન્ડ ફેઝની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ફેઝ કોને કહીશું? ફર્સ્ટ ઓફ ઓલ ફેઝ પોતે હોમોજીનિયસ હશે. હોમોજીનિયસ એટલે આપણને ટ્રાન્સપરન્સી જોવા મળે, સ્ટાર્ટિંગ ટુ એન્ડ પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસ પોતે આપણને ઇક્વિલિબ્રિયમમાં એટલે કે હોમોજીનિયસ ફોર્મમાં જોવા મળે છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, મેં વોટર લીધું છે, એક બીકરની અંદર હું વોટર લઉં છું, વોટરની અંદર હું આલ્કોહોલ એડ કરીશ, તો આપણને લોકોને ખ્યાલ છે આલ્કોહોલ વોટરની અંદર મિક્સઅપ થાય છે. તો હવે હું જોઈશ તો મને કોઈ પણ છે લેયર જોવા મળતું નથી, તો શું કહીશું આપણે? આલ્કોહોલ અને વોટર હશે તો ફેઝ 1 કહીશું. એક જ ફેઝ આપણને જોવા મળે છે. પણ એવી જ રીતના આપણે મેં એક બીકરમાં વોટર લીધેલું છે, એની અંદર હું ઓઇલ એડ કરીશ, તો જ્યારે ઓઇલ એડ કરીશ ત્યારે બેની વચ્ચે મને લેયર જોવા મળે છે, તો 1 and 2 ફેઝ હું કહી શકું. બંને લિક્વિડ જ છે પણ મને ફેઝ કેટલા જોવા મળે છે? 2 ફેઝ જોવા મળે છે. તો આ તેની ડેફિનેશન કે પોતે હોમોજીનિયસ હોય છે, ફેઝ હોય છે, એન્ડ ફિઝિકલી ડિસ્ટિંક્ટ હોય છે, એટલે કે ચોક્કસ કન્ડિશનમાં આપણને જોવા મળે છે. એન્ડ મિકેનિકલી સેપરેબલ પાર્ટ ઓફ હિટ્રોજીનિયસ સિસ્ટમ, કે હિટ્રોજીનિયસ અહીંયા આપણને આખી સિસ્ટમ છે ને આપણે હિટ્રોજીનિયસ સિસ્ટમ કહીએ છીએ, પણ હિટ્રોજીનિયસ સિસ્ટમની અંદર એની ચોક્કસ ગોઠવણી આપણને જોવા મળે છે. તો હવે આપણે સિસ્ટમની અંદર એની આપણે જોઈએ કે કેવી રીતના આપણે ફેઝ જોવા મળે છે. તો ફેઝ વિશે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કેમિકલી એન્ડ ફિઝિકલી યુનિફોર્મ, કે એક કમ્પાઉન્ડ લીધું છે તેના ટેમ્પરેચર પ્રેશરમાં તમે કંઈ પણ ચેન્જીસ કરીશો તો આપણને શું જોવા મળે છે કે ટેમ્પરેચર અને પ્રેશરમાં ચેન્જીસ કરશો તો એની ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થશે, નહીં કે કેમિકલ પ્રોપર્ટી. તો કેમિકલ એન્ડ ફિઝિકલ પોતે યુનિફોર્મ છે. એન્ડ નેક્સ્ટ ઇટ ઇઝ પોસિબલ ટુ સેપરેટ ફ્રોમ અધર પાર્ટ, તમે આસાનીથી લિક્વિડ, વેપર એન્ડ સોલિડને સેપરેટ આઉટ કરી શકો છો. એન્ડ બાઉન્ડ્રી ડિફાઇનાઇટ સરફેસ, એટલે કે બાઉન્ડ્રીને પણ તમે શું કરી શકો? ડિફાઇન કરી શકો છો કે આ લિક્વિડ અને વેપરની બાઉન્ડ્રી છે, સોલિડ અને વેપરની બાઉન્ડ્રી છે. તમે બાઉન્ડ્રીને આસાનીથી છે તે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. એન્ડ ઇન્ટરડાયનેમિક ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફેઝ, કે ફેઝની અંદર આપણને ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે. તો આ હતું ફેઝ. હવે આપણે ફેઝના એક્ઝામ્પલ જોઈએ, અલગ અલગ ફેઝના એક્ઝામ્પલ જોઈએ.
લખીએ કે વોટર. વોટરની અંદર હું આલ્કોહોલ એડ કરું છું. તો આપણે કહી શકીએ છીએ આમાં કેટલા ફેઝ આપણને જોવા મળે છે. તો વોટરની અંદર આલ્કોહોલ તમે એડ કરો તો એમાં સોલ્યુબલ થાય છે. તો આપણને ફેઝ 1 છે તે જોવા મળે છે. તો એવી રીતના હું બીજું એક્ઝામ્પલ લઉં. વોટરની અંદર હું ઓઇલ એડ કરીશ તો આપણને લોકોને ખ્યાલ છે વોટરની અંદર ઓઇલ છે તે ડિસોલ્વ થતું નથી. તો ડિસોલ્વ ના થાય એટલે આપણને શું જોવા મળે? એના 2 ફેઝ છે તે જોવા મળે છે. તો P = 2. અથવા હું વોટરનું એક્ઝામ્પલ લઉં કે મારું વોટર લિક્વિડ ફોર્મમાં છે એન્ડ અધર H2O મારું વેપર ફોર્મમાં છે. તો શું થશે આપણે કે સિસ્ટમની અંદર અહીંયા આપણને વેપર H2O જોવા મળશે અને અહીંયા લિક્વિડ H2O જોવા મળશે. આની વચ્ચે આપણને બાઉન્ડ્રી જોવા મળે છે. તો આનો મતલબ થશે ફેઝ 2 છે તે જોવા મળે છે. એન્ડ અધર આપણે એક્ઝામ્પલ લઈએ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ H2O and CCl4. CCl4 વન ટાઈપ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે વોટરની અંદર ડિસોલ્વ થતું નથી. જસ્ટ એક્ઝામ્પલ ઓઇલ કે આપણે જ્યારે આને વોટરની અંદર એડ કરીશું ત્યારે બંને છે સેપરેટ આઉટ આપણને જોવા મળે છે. તો અહીંયા પણ આપણને કેટલા ફેઝ જનરેટ થશે? 2. પણ આ જેટલા પણ ફેઝ જનરેટ થાય છે એને શું કરીએ છીએ આપણે ઈઝીલી સેપરેટ આઉટ કરી શકીએ છીએ. તો આ